નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના અગ્રવાલ સમાજ વડોદરા દ્વારા અગ્રવાલ વાડીમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વોર્ડ નંબર 11ના નરવેરસિંહ ચુડાસમા, ઉપેન્દ્ર પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ અને વોર્ડ નંબર 12ના ઉમેદવાર સ્મિત પટેલ, સમીર વાઘેલા, રીટાબેન સિંહ, શકુંતલા વસાવા તમામ વોર્ડના ઉમેદવારોનું અગ્રવાલ સમાજ દ્વારા હાર પહેરાવીને તથા શાલ પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે ખૂબ જ જંગી મતોથી જીતી લાવીશું તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજન રાજેશ આર્ય, અધ્યક્ષ મહેશ અગ્રવાલ, મંત્રી તથા તમામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ભવ્ય વિજય અર્થે શુભકામનાઓ આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો? અગ્રવાલ સમાજ વર્ષોથી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલું છે। જ્યારે અગ્રવાલ સમાજને આ વાતની જાણ થઈ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અગ્રવાલ સમાજ ભવન વોર્ડ નંબર 12માં આવેલું છે। ત્યાં આગળ વોર્ડ નંબર 12 તેમજ વોર્ડ નંબર 11ના પ્રત્યાશી ઉમેદવારોનું આજે સ્વાગત તેમજ શુભેચ્છા મુલાકાત અહીંયા અગ્રવાલ સમાજમાં યોજવામાં આવી હતી અને જંગી બહુમતીથી અગ્રવાલ સમાજ તેમને જીતાડશે તેવી અમને શુભકામના આપવામાં આવી। Subscribe now and press the bell icon. Never miss an update.